સુરતના સીમાડે સણિયા હેમાદ કોસમાડાને છેડછા ગામના રહીશોનો વિરોધ સુડા ટીપી સ્કીમ 52માં રેસિડેન્શિયલ ઝોનમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની સામે સ્થાનિકોએ કર્યો છે વિરોધ। અનેક રજૂઆત છતાં રેસિડેન્સ એરિયામાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની આપવામાં આવી રહી છે પરવાનગી સ્થાનિકોનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સુરતના સીમાડે સણિયા હેમાદ કોસમાડાને છેડછા ગામના રહીશોનો વિરોધ સુડા ટીપી સ્કીમ 52માં રેસિડેન્શિયલ ઝોનમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની સામે સ્થાનિકોએ વિરોધ કર્યો છે। અનેક રજૂઆત છતાં રેસિડેન્સ એરિયામાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની આપવામાં આવી રહી છે પરવાનગી અને સ્થાનિકોનો આક્ષેપ છે। ઉપરાંત રેસિડેન્શિયલ ઝોનમાં શાળા અને હોસ્પિટલમાં પણ આવેલી છે તેમને માટે પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રદૂષણ કરતાં વધારે હાનિકારક સાબિત થઈ રહ્યું છે। રહીશોએ કલેક્ટર અને સુડા અધિકારીને પણ રજૂઆત કરી છે। એડવોકેટ યશવંતસિંહ વાળા અને પૂર્વ સરપંચ સહિતના લોકો સુડા ભવન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા છે। હું કોસમાડા આનંદભાઈ ધનસુખભાઈ પટેલ, માજી સરપંચ અને મારા ગામના તમામ સાથી ગ્રામજનો અમે આજે અહીંયા જે રજૂઆત લઈને આવ્યા છે કે જે સુડા ભવન તરફથી આપણા જે રહેણાંક ઝોનમાં, જેમ કે કોસમાડા છેડછા અમારું રહેણાંક ઝોન છે, તો એવા રહેણાંક ઝોનોમાં એ લોકો અહીંયાથી સી જીડીસીના નિયમ પ્રમાણે અહીંયાથી એ લોકો કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે મંજૂરી આપે છે અને ત્યાં બિલ્ડરો એનું અર્થઘટન જુદું કરીને ત્યાં ટેક્સટાઇલ જેવા મોટા ઉદ્યોગો ડેવલપ કરવા માટેના પ્લોટ વેચાણ કરે છે, જેનામાં બાંધકામ કરીને જ્યાંની ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરી ત્યાં નિશંસરૂપ પ્રવૃત્તિઓ કરવા માટે એ લોકો અહીંયા બિલ્ડરો અહીંયા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જેને અટકાવવા માટે અમે અહીંયા આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અમને આજે જ્યારે અહીંયા અમે આવેદનપત્ર આપ્યું ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે જીડીસીએના નિયમ પ્રમાણે અમારે એમને મંજૂરી આપવી પડે, પણ જીડીસીએના નિયમ એવું કહે છે કે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ગૃહ ઉદ્યોગ, પણ આનું અર્થઘટન એ લોકો જુદું કરીને બિલ્ડરો એને અહીંયા અમે એમને ફોટો સહિત આપ્યો કે કમિંગ સૂન એ લોકો ટેક્સટાઇલ માટેના એ લોકોએ પ્લોટિંગનું અહીંયા બુકિંગ મૂક્યું છે, જે અમે અહીંયા પ્રૂફ સાથે આપ્યું છે કે એ લોકો આ રીતે એ લોકો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરવા માટેના જે અહીંયા બુકિંગો કરે છે તેને અટકાવવા માટેનું અમે અહીંયા આવેદનપત્ર આપીએ છીએ। સાહેબ, અમને સરકાર જે રેસિડન્ટ ઝોન, ઇન્ડસ્ટ્રીયલ ઝોન કે સાયલન્ટ ઝોન કે કયો એનો જે કેમિકલ ઝોન, હવે ઓલરેડી કોસમાડા, વેડછા, છેડછા, લાડવી આ જે ગામ જે એટલા મસ્તીના શાંતિપ્રિય ગામડાઓ છે એની અંદર ઓલરેડી રહેણાંક માટે રેસિડન્ટ ઝોન જાહેર કરેલ છે। આમ છતાં અત્યારે અમે આવેદનપત્ર સુડા ભવનમાં એટલા એ કારણસર આપવા આવ્યા કે ઇન્ડસ્ટ્રીયલ ઝોનનું પણ એમને પ્રમાણપત્ર અને એને પરવાનગી આપવામાં આવે છે, ત્યારે અમને અહીંયા જાણીને ખૂબ જ નવાઈ લાગી અને સાથે આઘાત પણ લાગ્યો કે સરકાર તરફથી CGTCR તરફથી એવી પરવાનગી ઓલરેડી કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે આ જે કહેવાતા બિલ્ડરોનો ઓર્ગેનાઇઝરો જે રાજકારણીના મેળાપીપણામાં ઇન્ડસ્ટ્રીયલનો બુકિંગ મૂકીને મને એમ લાગે છે કે ખરેખર રહેણાંક ઝોનનો નાશ કરતા હોય એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે। અને આ આવેદનપત્ર આપવાનું ખાસ કારણ એ છે કે હાલ આપણે તમે જોઈ રહ્યા છો કે સુરત, અમદાવાદ, રાજકોટ જે એક ડ્રગ્સના મોટો નેટવર્ક ચાલી રહ્યું છે, એમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન રેસિડન્ટ ઝોનની બાજુમાં આવી જશે તો 100% મને લાગે છે કે ગુનાખોરીનું પ્રમાણ વધશે। એનું મુખ્ય કારણ કે તમારું રેસિડન્ટ ઝોનને અડીને ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવે। આજે સુરતની અંદર ભેસ્તાન, જીઆઈડીસી, પાંડેસરા, જીઆઈડીસી, સચિન, ઉધના, સરકાર પાસે અસંખ્ય ઝોન છે, અસંખ્ય બ્લોક છે, છતાં પણ જાણી બૂજીને જાણે આ રેસિડન્ટ રહેણાંક વિસ્તારને નાબૂદ કરવા માંગતા હોય અને બંને ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડન્ટ વચ્ચે એક પ્રકારનું વૈમનસ્ય અથવા ઘર્ષણ કરવા માંગતી હોય એવો માહોલ ઊભો ન થાય એટલા કારણસર આજે લગભગ મને લાગે છે કે 300 થી 400 સોસાયટીઓ ત્યાં નવી બનવા નિર્માણ થઈ રહી છે અને એમના પ્રતિનિધિઓ તથા કોસમાડા અને વગેરે જે ગામના પ્રતિનિધિઓ આજે અમે લેખિતમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારી જે રજૂઆત છે અને અમારી જે અમારી વાચા છે એ સરકાર સુધી પહોંચતી કરે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।